તો હવે અમે જઈએ મામાની ગાડી લેવા અને અમારા દીપકભાઈ હેરભાઈ જ હમણાં ઇકો લીધી તો આજે આપણે ઇકો લઈને જવાનું હે. તો ગાડી અમે લઈ લીધી છે અને હવે ગાડી એવા સર્વિસ કરવા માટે થોડી ઘણી ધોઈ નાખે ભાઈ, પછી જાઉં અમે પાછા વાડીએ. 50,000 ની આ બે શરત મારી છે કે રહીમભાઈ નું ગોડાઉન આયા હે કે અહીંયા હે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. આજના આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે આપણો વ્લોગનો 12મો દિવસ અને આજે પણ આપણે લગ્નમાં જઈએ છીએ. કાલે પણ લગ્નમાં ગયા હતા, આજે પણ લગ્ન છે. તો ઉનાળામાં ઘણા બધા લગ્ન છે તો ભજીયા ખાવ તો બહુ તકલીફ પડશે, કારણ કે કાલે આપણે ખાતા હતા આખો દિવસ પાણી પીવું પડે છે. તો આજના પણ દિવસની શરૂઆત આપણે માતાજીએ પગે લાગીને કરશું અને જય મોરબી. આપણે પહોંચી ગયા છે આહિર સમાજવાડીએ લગ્નમાં. હવે આ બધા ભેગા થશું અને મોજ કરશું. તો મિત્રો લગ્નમાં આપણે પહોંચી ગયા હે અને આ બધા મારા મામાના છોકરા છે. તમે જુઓ, આ હે અમારા હાર્દિકભાઈ, પાછળ હે લાલાભાઈ, આ હે રવિભાઈ. હાર્મોનિયમ બહુ સારું આવડે રવિભાઈ ને, તો એક દી આપણે રવિભાઈ પ્રોગ્રામ કરવાનો. આ હે અમારા એસટી વિભાગના ચેરમેન સ્મિતભાઈ હેરભા. દીપકભાઈ બેઠા હે, સતીશભાઈ હે, ક્યાંથી હે પોલીસમાં ભરૂચ. આ અમારા વિશાલભાઈ જાતી હે તલાટી મંત્રી. અને આ હે અમારે મયુરભાઈ વડોદરા પોલીસ. એટલે મામા વાળામાં લગભગ બધા નોકરિયા છે. અમે 2-3 જણા જ ને પકો ગયું એ નો આવે ને મારા ભેરો આવે. હમણાં અમારા પ્રકાશભાઈ ને મળાવું તો જોઈ લ્યો ડાયરો. હજી એક દી અમારે ડાયરો કરવાનો આ બધાનો. અને રવિભાઈ હાર્મોનિયમ બગાડશે અને આમાંથી કેટલાય કલાકાર છે બધા પોતપોતાની રજૂઆત કરશે. તો હવે અમે જઈએ મામાની ગાડી લેવા અને અમારા દીપકભાઈ હેરભાઈ જ હમણાં ઇકો લીધી તો આજે આપણે ઇકો લઈને જવાનું હે. તો જોઈએ હવે ઇકોમાં જ કેટલા કમાય છે. અને મામાએ ગાડી લીધી નવી તો એ લેવા જાય સ્વિફ્ટ બ્લુ કલરની. હાલો ભાઈ આવી જાવ, હમાય એટલે આવી જાવ. તો હવે અમે ઇકોમાં રહી ગયા હે. ઇકો જો નવું મોડલ મસ્તીનું કાઢ્યું હે અને પાછળ બીજા મામાના છોકરા, માસીના છોકરા બધા બેસી ગયા હે, મામા બેસી ગયા હે. તો આ મામા આટલું ગાડી લેવા જવાની હે. હવે અમે જઈએ મોરબી ગામમાં. કાનો અહીં આવે ગેસ વાળી છે દીપક. વાહ, તો તમારા આયરા આયરે દીએ. મારે સ્વિફ્ટ એટલી દીએ. મારે દીએ 35 ની સ્વિફ્ટ. તો મામાની નવી ગાડી આવી ગઈ છે. હવે આપણે જોઈ લઈએ ઇકો માંથી ઉતરી જાય. નવા હે ને? તો હાલો ભાઈ ગાડી જો. હાલો અમારે કાનભાઈ ગાડી લઈને આવ્યા. ખોલો, ઉભા રહ્યો, ખોલ દો. નવી હે ને એટલે આટે એમ. આ હે અમારા કાનાભાઈ. કાનાભાઈ ના ટોટલ 2 નામ હે, વિક્રમભાઈ અને કાનાભાઈ હરિપર વાળા. હકીકતમાં ખબર નથી આ ભાઈ નું નામ શું. જોવો આ ગાડી કાનાભાઈ જોયો ભાઈ. ગાડી લીધી છે મામાએ. ગાડી સારી છે, ગાડીમાં કઈ વાંધો નથી. 25 નંબર હે. જૂની લીધી છે સ્વિફ્ટ. હવે ચા પીવા જઈએ અમે. આજ બધા મામા માસી ના બધા ભેગા થયા છે. રવિ ક્યાં ગયો? ચા પીવી ને ડાયરા હમણાં પાડ દે. આપણે વિડીયો સેશન સુખનો સૂરજ નથી ઉગાડવાનો કાકા, હમણાં ગીતે મૂકી દો. સુખનો સૂરજ ઉગાડી દીધો. તો ગાડી અમે લઈ લીધી છે અને હવે ગાડી એવા સર્વિસ કરવા માટે થોડી ઘણી ધોઈ નાખે ભાઈ, પછી જાઉં અમે પાછા વાડીએ. તો હવે અમારી ગાડી ધોવાઈ ગઈ છે અને બધા જો એલી બાજુ જોઈને જ ઉભા. કઈ ગાડી ધોવે કાયુસ ફટાફટા પાડવાય ને હે, શીખવાની હો. પછી મોટો થાપ લેવો તૈયાર નહીં આવડે છે ને. હાલો હવે અમે જાય. તો હવે અમે બધા બેઠા હે અને હમણાં જમવાનો સમય થઈ ગયા હે. જો મહેમાન સાંય બધા બેઠા હે. જો હવે ગાડી લીધી છે અને બાયુ બધી આવેલી છે ચક્કર મારવા. આમ જોવો તમે, જોયું કાંઈ ન ઘટે. એટલે આવે ઈ તો ભાઈ બધું આવે. હવે વિડીયોમાં બધું આવશે, બધું આવે. તો મસ્ત મજાનું હવે જમી લીધું છે લગ્નમાં અને તડકો ઘણો છે. તમે જોઈ શકો છો પાછળ લગભગ 45 ડિગ્રી ટેમ્પરેચર રહી છે. અને મામાએ ગાડી લીધી, એના ચક્કર મારે હવે બધાય. તો હમણાં સુખનો સૂરજ ઉગાડી દઈશું.
હવે જાન જવાનો સમય થઈ ગયો છે અને અમે બધા હજી અહીં બેઠા છે. આજ તો મારે મામાની ગાડીની વાતું ચાલે છે સવારની. મામાની ગાડીની પાર્ટી વાલે હે. મામાની ગાડીની પાર્ટી સવારથી આ માવાન રજનીગંધા ને સ્પ્રાઇટ ને પછી મામો 1 મહિનો લગે અંબાજી હાલવાનો. હવે ઈ જ કરવાનું આપણે. ભલે હાલભાઈ. હાલો કાનજીભાઈ આવજો. ભલે ખાનાભાઈ. થયું સચિન? નો થાય, પાવર નથી એમાં. લાવ બદલાવી દો. લાવ હાલે. કોણ મોટું બકા આખા ગામની ગાડી સાંય લીધી, પોતાની ગાડી તડકે રહી ગઈ. તો મિત્રો લગ્ન પતાવીને હવે જાઉં ઓફિસે. બપોરે બધા એને મળ્યા છે ઘણા ટાઈમ પછી. મામા માસીના બધા ભેરા થયા હતા તો બપોરે બેઠા બધા મામાએ ગાડી લીધી અને હવે જાય ઓફિસે. ઓફિસે થોડું ઘણું કામ કરી અને ટાઇલ્સના થોડાક વિડીયો બનાવીને અપલોડ કરશું. પછી જઈએ હવે ઓફિસે. તો ઓફિસે પહોંચી ગયા છે અને આપણું કામ સ્ટાર્ટ કરી દીધું છે કારણ કે બપોર સુધી મેરેજમાં હતા અને કાલે આખો દિવસ હું મેરેજમાં હતો. તો જો વર્કિંગ અમારે ચાલુ જ છે. દરબાર પરફોર્મ બનાવવા બેસી ગયા છે અને રહીમભાઈ ગેમ રમવા બેસી ગયા છે અને ભાણો બોલેરા વાળાની મંદિર છે. ભાણા કેવી મંદિર છે બોલેરામાં? યાગી મંદિર. હે? મંદિર યાગી. રહીમભાઈ મોરબીમાં કેવી મંદિર? મંદિર તો જે નથી કન્ટેનર ભરાય એમ તમે પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ સાઈડ કરે એ નહીં, તમે ક્યાં એક્સપોર્ટ કરો કન્ટેનર ભરે? બે કન્ટેનર અમેરિકા મોકલા નો હોય. તો અમેરિકા કે આપણે બે કન્ટેનર 2 કન્ટેનર અમેરિકા. તો તેજી છે ભાઈ. તો હવે થોડું ઘણું કામ પતાવી પછી જાય પાછા ઘર બાજુ. 50,000 ની આ બે શરત મારી છે કે રહીમભાઈ નું ગોડાઉન આયા હે કે વયા હે. 50,000 એક એના ખીચામાં હે નહીં અને શરત મારવા નીકળી ગયા હો. એ મોબાઈલ ની કિંમત 35,000 નથી આવતી ભાઈ. ઘણી 35 બીજા મારા બાપ જમી છે. આ લેવલ પર ગોટાઉન ઉભા હતા. હારી કિશનભાઈ. આ શટર વાળો જો લોક લાગેલો રહ્યો ની. અમે ગોડાઉને આવી ગયા હે. અમે એક વિડીયો બનાવવા માટે આવ્યા હે. અહીંયા આવી જાવ નવલભાઈ, અહીંયા આવી જાવ યાર. સામેથી આમ કરે. આ વિડિયો ચાલુ ગાયરી. આવો ચાલુ છે. તો મિત્રો હવે શોરૂમે કામ પતાવીને આપણે નીકળી ગયા છે અને હવે અમે જાશું. પેલા નાના ભાણાને મૂકવાનો છે, પછી એક મોટો ભાણો અહીંયા બેઠો એને દેખાડ તો ખરો. મોટા ભાણાને મૂકવાનો છે તો આને આપણે ઉતારવાનો છે ગેંડા સર્કલ અને ઓલાને ઉતારવાનો છે વાવડી ચોકડીએ. અને હવે આ બે એમ કહે કે એને નાસ્તો કરવો હોય. હમણાં 50,000 ની શરત તો એને બે મારી હતી પણ બે હારી ગયા કારણ કે શ્રુતિક હતો એ સાચો હતો. દુકાન રહીમભાઈ ની હતી, એનો ગેટ આલી બાજુ હતો અને મોટો ભાણો રહ્યો એ સાચો હતો કારણ કે એક ગેટ હે ને રહીમભાઈ ની દુકાન ઓલી બાજુ હતો. એટલે બે હારી ગયા હે એટલે નાસ્તો કિશનભાઈ કરાવશે. હું કરાવીશ એને. પાણીપુરી નું બજેટ છે આપણે તો પાણીપુરી જ ખાવાની, એનાથી વિશેષ કઈ નથી ખાવાનું. 150 રૂપિયાનું બજેટ છે. 150 માં તમે બે ધારો ને એટલી પાણીપુરી ખાઈ જાય. આપણે 20 રૂપિયા કાંઈ વાંધો નહીં. ખાવાની ક્યાં ખબર ને નટરાજે. હા ઓલો બોમ્બે વાળો ઉભો રહીએ ને. તો હાલો હવે અમે જાય કાપી નાખીએ. તો હવે અમે પાણીપુરી ખાવા આવી ગયા અને જો બે શરત આવી ગયા એટલે જોઈ પૈસા કોણ આપશે. આપણે સર બોલાવી નટરાજ સાઈટક પાસે એલી કોલેજ બાજુ રસ્તો જાય ને અહીંયા ભાઈ પાણીપુરી વાળા. તો મિત્રો હવે રાતનો સમય થઈ ગયો છે અને આજે આપણે લગ્ન પતાવીને નાસ્તો કરીને ઘરે આવી ગયા હતા એટલે રાઈતે હું કાંઈ જમ્યો નથી અને હવે નીકળી ગયો વાડી બાજુ હાલવા માટે. અમારી યારે બે મૂર્તિઓ બીજા પણ છે. આ હે અમારા રજો અને વાહે અમારા આવે છે કલ્પેશભાઈ છીયા. હવે 1 કિલોમીટર હાલશું આજે. થોડીક વાર બેસું. રાતે બહુ મજા આવે કારણ કે અમારા ડેમ નજીક છે એટલે જોઈએ કોઈની ટેટી થઈ હોય તો ટેટી પણ ખાઈશું. ટેટી થાય કોઈની? હા, ટેટી અત્યારે 3-4 જણાની થઈ ગઈ છે. એમ કોની કોની થઈ? એ તો મને નથી ખબર પણ ડેમમાં થઈ ગઈ છે. તો જવું ખાવા? જોઈ હાલ ને અહીંયા જાય તો ખરા.